રાજ્યમાં ગોંડલ સતત ચર્ચાનો વિષય બને છે. એનું કારણ હોય છે કાં તો ત્યાં ઘટનાઓ એવી બને છે, કાં તો ત્યાંના જે બે બાહુબલી પરિવારો છે તેને લઈને સતત ચર્ચામાં રહેતું હોય છે. એમાં પણ જો વાત કરવામાં આવે તો રાજકુમાર જાટની જે કહેવાય છે કે ભેદી મોત થયું હતું અને અમિત ખૂંટનો જે આત્મહત્યા કેસ છે તેને લઈને સતત વિવાદો ચાલી રહ્યા છે. એમાં પણ આપણે જોઈએ કે બંને પરિવારોના નામ ક્યાંક શંકાશીલ આવતા તેમની ઉપર અત્યારે તપાસ ચાલી રહી છે. એમાં પણ આપણે જોઈએ કે ગણેશ ગોંડલ છે તેનું રાજકુમાર જાટની જે આખી કેસ છે તેમાં સંડોવણી હોવાની વાત સામે આવી હતી. નાર્કો ટેસ્ટની વાત સામે આવી હતી અને આજે તેમનો ગાંધીનગર ખાતે નાર્કો ટેસ્ટ થયો છે. શું છે સમગ્ર ઘટના, શું નાર્કો ટેસ્ટમાં આખી પ્રોસેસ હોય છે અને કઈ રીતના ખુલાસા થશે કે કેમ, તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિચાવડિયા. ગોંડલના રાજકુમાર જાટના ચકચારી કેસમાં આરોપી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ આજે ગાંધીનગરમાં શરૂ થયો છે. ટેસ્ટ પહેલા ગણેશ ગોંડલની જરૂરી મેડિકલ તપાસ પૂર્ણ કરી દેવામાં આવી. હાલમાં રાજકુમાર જાટ કેસની સમગ્ર તપાસ સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુની દેખરેખ હેઠળ ચાલી રહી છે. તપાસના નવા તબક્કા બાદ કેસમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતાઓ છે. પરંતુ વિગતે વાત કરીએ તો ગત 9 માર્ચ 2025 ના રોજ ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ ગોંડલ પર રાજકુમાર જાટ નામના યુવકને મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપ કર્યો. માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઈવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો અને આ કેસમાં 5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી. જેને પગલે હવે ગણેશ ગોંડલનો આજે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ શરૂ થયો છે. આ નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલને ગાંધીનગર ખાતે આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે તેમને લાવવામાં આવ્યા અને 9 ડિસેમ્બરથી તેની મેડિકલ પ્રોસેસ શરૂ થઈ અને આજે એ ટેસ્ટ હવે શરૂ થઈ ગયો છે. સૌથી પહેલા એ જાણીએ કે નાર્કો ટેસ્ટ શું છે. નાર્કો ટેસ્ટમાં જેનો ટેસ્ટ કરવાનો હોય છે વ્યક્તિને સોડિયમ પેન્ટોથલ નામની દવાનું ઇન્જેક્શન અપાય છે, જેની અસરથી તેની વૈચારિક શક્તિ છે એ સીમિત થઈ જાય છે. આ ટેસ્ટ સમય લગભગ બેભાન હાલત હોય છે અને દવાની અસરના કારણે જૂઠું બોલવાની સંભાવના પણ ઘટી જાય છે. એક એક્સપર્ટ કેસ અંગે સવાલ કરે છે અને આ સમયે પણ તે વ્યક્તિના હાવભાવને ખાસ ધ્યાનમાં લેવાય છે. હવે જાણીએ કે કોર્ટમાં નાર્કો ટેસ્ટ પુરાવા તરીકે કેમ માન્ય નથી. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન મુજબ દવાનો ઉપયોગ કર્યા પછી એવી કોઈ ગેરંટી નથી કે આરોપી માત્ર સત્ય જ કહેશે. એની જે સ્થિતિ હોય છે તેમાં વ્યક્તિ પોતાની સ્વતંત્ર ઈચ્છાનું નિવેદન આપતું નથી, પણ આ સમયે તે પોતાની હોશમાં પણ હોતો નથી. તેથી જ કોર્ટમાં નાર્કો ટેસ્ટના રિપોર્ટને કાયદાકીય રીતે પુરાવા તરીકે સ્વીકારવામાં આવતા નથી. જોકે સુપ્રીમ કોર્ટે તેના એક ચુકાદામાં કહ્યું કે નાર્કો ટેસ્ટ રિપોર્ટની મદદથી પછીથી જે પણ માહિતી આવશે તેને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની ઓળખ થઈ અને ત્યારબાદ 14 માર્ચે તેનું મોત ટ્રાવેલિંગની અડફેટે આવતા થયું હોવાનું રાજકોટ પોલીસે ખુલાસો કર્યો. તે સમયે એટલે કે 14 માર્ચ 2025 ના રોજ રાજકોટ DCP ક્રાઇમ પ્રાથરાજ સિંહ છે ગોહેલ છે તેમણે જણાવ્યું કે યુવાનનું આઈડેન્ટિફિકેશન તારીખ 9 ના રોજ થયું. આઈડેન્ટિફિકેશન થયા બાદ ફરિયાદીની ફરિયાદ લઈને ફેટલ એક્સિડન્ટનો ગુનો સૌપ્રથમ દાખલ કરવામાં આવ્યો અને ફેટલ એક્સિડન્ટનો ગુનો અનડિટેક્ટેડ હોવાથી અલગ અલગ ટીમોની રચના કરી. જે બાદથી તપાસ હજુ પણ ચાલુ રહી છે. એમાં અનેક ખુલાસાઓ થયા, શંકાશીલ અમુક કામગીરી લાગી અને ત્યારબાદથી જે કહેવાય છે કે આખી તપાસ હાથ ધરવામાં આવી હતી અને આજે છે તેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે. આમ જોઈએ તો CCTV પણ સામે નથી આવ્યા, એટલે ગણેશ ગોંડલ છે ત્યાં તેમના ઘરે તે ગયો હતો, ત્યારબાદથી આખી ઘટના બની છે એટલે ક્યાંક તેના ઉપર શંકા થઈ રહી હતી. પરંતુ આજે તેનો નાર્કો ટેસ્ટ થશે, ત્યારબાદ પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરશે અને જેમાં ખુલાસાઓ થશે કે કેમ, સત્ય શું છે તે બહાર આવશે કે કેમ, તે એક મોટો પ્રશ્નાર્થ છે. તમને શું લાગી રહ્યું છે કે આખું જે નાર્કો ટેસ્ટની પ્રક્રિયા હશે તે બાદ સત્ય સામે આવશે? જો ગણેશ ગોંડલ છે તે ખુલાસાઓ કરશે, જો તે સાચું બોલશે અથવા જે પણ બોલશે તેના આધારે જે રાજકુમાર જાટનું જે આખું કેસ છે તે સોલ્વ થઈ જશે. શું તેની હત્યા થઈ છે કે પછી કુદરતી મોત છે કે આકસ્મિક મોત છે તે સાબિત થશે. આવા અનેક સવાલો છે, પરંતુ હવે આગામી સમયમાં જોવું રહ્યું કે શું થાય છે. આજે જે ગણેશ ગોંડલ છે આનો નાર્કોનો ટેસ્ટ હતો અને નાર્કોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા 8 તારીખથી 13 તારીખ સુધીનો જે ટાઈમ હતો. અમે આખી જે પ્રોસિજર છે આખી પ્રોસિજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે. હવે 1-2 દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મૂકવામાં આવશે.
પ્રશ્નાવલી તૈયાર થઈ હતી, કેટલા પ્રશ્નોની યાદી તૈયાર થઈ હતી? આ એક એફએસએલ જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પ્રશ્ન તૈયાર કરતા હોય છે. અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનો એક આખો જે એક પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તહેત એ લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે એ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટમાં રિપોર્ટ કરીએ. અત્યારે અમે આની જે અમને રિપોર્ટ મળશે આ રિપોર્ટ આધારિત હું આગળની જે વસ્તુ છે એ જોઈશું. તપાસની અધિકારી કે પોલીસ અધિકારી ત્યાં નાર્કો થતો હોય ત્યાં ન રહી શકે કે આવી ના શકે. અમે કોઈ પણ જગ્યા હાજર નથી અને અમે અમારું કામ હોય છે આરોપીને લઈને આવવાનું અને આનો જે આઈઓ હોય છે એ આઈઓનું કામ જે એફએસએલના જે ઓફિસર હોય છે આની સાથે ચર્ચા કરવાનું અને ચર્ચા કરીને અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગથી રૂમ હોય છે આના એડવોકેટ હોય છે સાથે એડવોકેટ અને બધા આને ભેગા ઊભા રહે હોય છે અને અમે પોલીસ ઓફિસર ક્યારેય પણ અમે આને પાસે નથી ઊભા રહેતા. આરોપીને લઈને અમને આવવું પડે ને. આ કેસની તપાસ આપ સુપરવિઝન કરી રહ્યા છો. શરૂઆતમાં જે સીસીટીવી સામે આવ્યા હતા એમાં પોલીસ તરફથી પણ સીસીટીવી જે ડિક્લેર કરવામાં આવ્યું ચોક્કસ એન્ટ્રીના સીસીટીવી હતા, એક્ઝિટના સીસીટીવી એવું નતા. એમાં તમને કઈ તપાસમાં ધ્યાન આવ્યું છે કે રાજકોટ પોલીસે પણ એમાં ક્યાંય ગફલત કરી હોય એવું? એ જે તમામ જે આખો કેસ છે અમે અત્યારે હું આપને સામે કશું ના કહી શકું. હાઈકોર્ટમાં આની બધી વસ્તુ જે છે અમે રજૂ કરીશું. 15 તારીખના હાઈકોર્ટમાં મહત્વના કયા પુરાવા છે કે જે તપાસ આપણે કરી અને ત્યારથી એ બધી વસ્તુ હાઈકોર્ટમાં મૂકવામાં આવશે. વિડીયોગ્રાફી પણ હાઈકોર્ટ પાસે હા, તમામ વસ્તુ જે હાઈકોર્ટ માંગશે તમામ વસ્તુ હાઈકોર્ટમાં. જે અમુક વિડીયોગ્રાફી મિસિંગ છે, એના ઘરના સીસીટીવી છે, ઘરમાં જતા આવતા સીસીટીવી છે, તો એ સીસીટીવી આપણે કલેક્ટ કર્યા છે, કોર્ટ પર રજૂ કરીશું. બધા કોર્ટમાં રજૂ. થેન્ક યુ. તમને જે પણ લાગી રહ્યું એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધું વાલું સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.